બોડેલીના બ્રિજો પરથી એસટી બસ બંધ થતાં મુસાફરોને હાલાકી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। અમે બરોડાથી છોટાઉદેપુરની ટિકિટ લીધી, બરોડાથી છોટાઉદેપુર માટે બેઠા તો કંડક્ટરને અમે છોટાઉદેપુરની ટિકિટ આપી તો અત્યારે તેમને રસ્તામાં કહેવું જોઈએ કે છોટાઉદેપુર નહીં જાય, બોડેલી, તો અમે બોડેલી સુધીની ટિકિટ લેતા અમને ડાયરેક્ટ છોટાઉદેપુરની ટિકિટ અમે બઈ જા છે। અમારે અત્યારે આટલી રાત્રે અમને અહીંયા ઉતારી દે, અત્યારે શામાં જવાનું અમારે? અમને અહીંયા હવે અમારો રૂટ, અમારે અહીંયાથી અમને ડેપો મેનેજરે બંધ કરાવી છે બસ, અમારી બસ અહીંયાથી નહીં જાય, અહીંયા સુધી છે। તો તમારે નથી જવાની તો અમને છોટાઉદેપુરની ટિકિટ શા માટે આપવી જોઈએ? ના પાય ને અમારે ભાઈ, હા, શું વ્યવસ્થા કરવાની? અમારે શામાં જવાનું? અમારે કોઈ સગા સંબંધી નથી ને શામાં જવાનું? અમારે હવે ડેપોમાં અમારે ઊંઘવાનું, શામાં જવાનું? અમને ત્યાંથી અમે પહેલા 2 બસો છોડી ત્યાં બરોડામાં। પહેલાં ખબર હતી, અમે બરોડામાં 4 વાગ્યાના બેસ્યા હતા ડેપોમાંથી। અમે ત્યાં 2 બસોવાળા ડ્રાઈવરે અને કંડક્ટરે કીધું કે બોડેલી રોકાઈ જશે બસ, તો અમે ત્યાં નહીં બેસ્યા 2 બસોમાં, અને ત્રીજી બસમાં 5:30 વાગે અમે બેસ્યા। ને કંડક્ટરને ડ્રાઈવરને અમે પૂછ્યું કે જે છોટાઉદેપુર જશે ને, તો એમ કીધું કે હા અમારી બસ તો જાય જ છે, જશે એમ કીધું। ને જ્યારે એમને એક શંકા હતી કે અહીંયા બોડેલી ડેપોમાં બસ રોકાઈ જવાની શંકા છે, તો એમને અમારે પહેલાં કહી દેવું જોઈએ ને। કેમ છોટાઉદેપુરની ડાયરેક્ટ એ લોકોએ ટિકિટ કાપી, બોડેલી નહીં કાપતા? નહીં, કશું નથી આપ્યું। હવે અમારે અહીંયા બોડેલીમાં અમે 9, 9:30 વાગે અટવાયા છે, હવે અમારે કઈ જવાનું? અહીંયા અમે 2 નારી જાત છે, હવે અમારે કઈ જવાનું? નાનું બાળક લઈને અમે આવ્યા છે, અહીંયા કોઈ સગા સંબંધી છે નહીં અમારા, હવે અમારે જવાનું ક્યાં? બસમાં લગભગ 15 જણા હતા। હવે અમારે છોટાઉદેપુર જવું તો જવું કઈ રીતે? અમે એકલા છે।